ઢોળો આ વાડા બાપુ ભૂલાઈ ગયા અને હોજી બાપુ બહુ પોસ્ટાણા છે હવે આ પગ હાલે હાલે પગ આમ દો તૂટી ગયા હવે ક્યાંય સમાચાર મળતા નથી ધોળો હું તને કહું આપણે વડા બાપુ ને હોજી બાપુ ઓલો દેશ હોતો ન આવ્યો પછી એમાં હોજી બાપુ બહુ પસ્તાણા છે અને એમનું બધું ઓલું બાયુનું ખોટું હતું બરાબર હવે આ ગોતવાનું આપણને કીધું પણ ક્યાં ઝડકાટ નથી ક્યાં છે પાછા આવશે પૂછી લો યારો એમને હે ઓડા બાપુ કેમ કાળું મિયા હા ઓલા બધો કારણ આપજો હાલે હાલે મારા પગ દુખે તમે વાયા થોડો થોડો હું ઢાંકી દો હા આ કરા અરે ઓઠા પાછળ હોજી બાપુએ કીધું હે કે ઓઠા રામને પાછા બોલાવો અને અરે ઓઠા તમારે ભાભીનું ખોટું હતું હવે તમે જે થાય હા ઓઠો પાછો વળવાનો નથી દાદા મોટા ભાઈ મને 12 વર્ષનો વનવાસ આપ્યો છે એટલે મારે વનવાસ ભોગવવાનો છે એ વાત કદાપી નહીં મને તો ઓઠા બાપુ એમી બે પાછા નહીં બોલે કા હા આપણે હારે નહીં યાર તમારે મારી સાથે આવું હા અમારે હારે આવું લઈ લેવાનો હા હા તો ચાલો 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 હાલ ચાલો ચાલો એક વાયો કેમ કરુણ્યા ઘણા દિવસથી આપણે વનમાં ભોગવી રહ્યા છે તો મને એમ થાય છે કે મારા મામા વઢવાણની અંદર વિશેષ વાઘેલા રહે છે ઈ આશીર્વાદ આપજે થોડોથી આપણે નાઈ હે ચાલો ચાલો એક ગવાયો માવણી માંથી આપણે હાંડી વાળી ગયો છે દાદા હાંડી પાછી નો લાવી હા જા હોંડી હા ધોઈ નાખી નો હા તો મારું નામ વકીલ વાઘેલા બહુ સારું ચાલો ચાલો એક લવાયો વઢવાણની અંદર આવી ગયા છે મામાના અંદર કેમ મામા અરે શું તારું નામ છે
કારણ કે આનો વેશ એવો છે હા. માણસની મતી ફરી જાય તો ઓળખે મામા. પછી માણસને ઓળખી નથી શકતા. એને મહેમાન ગતિ કરાવવી પડશે આપણે ચાલો કાળુમાં ધોળુમાં ઓળખી તો ક્યાં હો મામા હે મોટા બાબુ ઓળખી ક્યાં આપણે અરે ઓટા તારા હા યસ્ત્ર ફેરવું તારા કારણ હલો અરે મામા હા ઈ બધું પછી ઠાક્યા છે હા. આપણે જમવા દેજો આરામ કરો તમે કરો હું સંપર્ક કરી આવું જમવા બેઠ હા જમવા બેઠ દઉં કાળો મૈયા તમારે કેટલોક જોઈશે કેમ મામા આ અનાજમાં તમે ધૂળ નાખીને કેમ જમાવો મામાને બાદશાહ મારી હાથમાં માંડી વાળેલો છે જ્યાં હું મારી પાસે ન લાવું ત્યાં સુધી મારા રણમાં ધૂળ નાખી ખાવાનું જો કહો છો મામા હા મામણી વાજ્ય તમારી સાંઠી વાળી ગયો છે હા. જ્યાં સુધી સાંઠી કોઈ ન વાળવા જાય ત્યાં સુધી તમે અનાજમાં ધૂળ નાખીને જમાવો છો હા. અરે આવું તો કાંઈ નહોતા છે કેમ કાળો મૈયા ને ધોળો મૈયા હા મામણીયા વાજ્યને હાંડ્યો આપણે વાળવા જાવ છો જ્યાં સુધી મામણીયા વાજ્યને હાંડ્યો વાળી ન આવી ત્યાં સુધી આપણે અનાજમાં ધૂળ નાખીને ચાલો કોણ કે અત્યારે એકલના કપડા ધારણ કર્યું અને મારા પિતાની હાંડું ગામું છે ભેગો હાડી 700 હાંડું વાળી ગયો છે તો લાવ હું હાડી 700 હાંડું વાળવા જાઉં તો થોડો ખોરાક ખાઈ લેવું
કાંઈ ફોરો ખાઈ પા એક જુવાન જેવું કોણ ઊભું છો લે લે હા એ તો કોણ છો હું કોણ છું એમ હા મારું નામ જાણે તમારું હું કોણ છું કામ તો હોય જ છે ને એટલે આકરા પાણીયા લાગે છે કામ ન હોય અમારે લૂંટવો છે એમ કહેજો નહીં અત્યારે લૂંટવો છે તમારે હા હવે તમારું કામ નહીં હું એક તીર હામા ઝાડની અંદર મારો હા બીજો તમે ખેંચી લો હા. તો હું માનું કોઈ નહીં મારા આ ધોળિયા હદુતું હેલો ના હા હા આ બે કાળું ધોળું હા આવી હાલના એક જ હા ખાંડ હા આ માર અમર અમર હાલો કાળું બોલો ખેઈ મને કાળું ખેઈ નજર ને ઓય કાળો મુયા નહીં ધોળો મુયા એક જ ઉપર નથી હા 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 અને જો હા નો તમે તેલ જાતો ન નીકળ્યો તો લાય અત્યારે હું આ તીરને ખેંચી લઉં નહીં જવાન રહેવા દે હું ખેંચું અરે આ માતા માર્યા છે જવાન હા પંદર પૈસાનો હું રાજીયો હા અને ઠાકર મારા પિતાનું નામ અરે આમ ક્યાં જઈ રહ્યો છો અત્યારે હા 1200 ઢગલો હા મારી પિતાની 700 હાંડીઓ વાળી ગયો તો હાંડીઓ વાળવા જાવ કેમ કાળું મૈયા અરે એમ કહે છે કે બામણિયા બાદશાહની હાંડી વાળો લાવ્યો છું આપણે પણ બામણિયા બાદશાહની હાંડી વાળવા જઈએ છીએ હે અરે લઈ જ લેવાય હે આપણે સાથે મળીને હાંડી વાળી બહુ સારું હે જો માણે ભાગ માણો માણો ભાગ નહીં મારો ભાગ ન પડે તમે બધા લડો અને હું એકલો એટલે અડધી હાંડીઓ તમારી ને અડધીની હાંડીઓમાં હું એકલો બામણિયા બાદશાહ નો બામણિયા બાદશાહ નો જો દેવ જેનું જો વેર કાઢ પડતું હોય તો આપણે અડધા અડધામાં જો વાંધો છે હા ચલો હાલો સંગ્રામ સંગ્રામ